તો ગાઈઝ જુઓ બિંદા ફોઈએ ચીઝ કેક બનાવી છે મીઠાઈના ડબ્બામાં. અને વેલકમ ટુ ધ ડીજે બ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ હું અહીંયા મારા ઘરે રહેલી છું અને આજથી 3 દિવસ સુધી હું અહીંયા જ રહીશ અને અત્યારે હું જાઉં છું સ્કૂલે. તો ચલો સ્કૂલે જઈએ અને એના પછી આજના આખા દિવસમાં હું જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. સો ગાઈઝ અત્યારે સ્કૂલ પતાવીને હું નીચે એટલે કે ઘરે આવી ગઈ છું અને અત્યારે મેં મારું ઓનલાઈન ઓર્ડર કર્યો છે જમવાનું વેજ. તો એના માટે નીચે બેસેલી છું કે આવે અને પછી ઉપર જાઉં. તો આજે મેં છે ને એક વેબ જેવું એક પ્લેસ છે ત્યાંથી વેબ મંગાવ્યું છે. મને વેબ ખાવાનું બહુ મન હતું એટલે હવે જોઈએ ત્યાંનું વેબ ફાઇન આવે છે કે નહીં એમ. એન્ડ કાયમ માટે સ્વિગી પર આઉટ થાય કે આપણે કંઈ પણ વસ્તુ મંગાવી તો લઈએ બટ આઈડિયા નહીં હોય કે કઈ રીતનો ટેસ્ટ હશે એનો કેવું હશે એમ. તો જોઈએ મંગાવ્યું છે મને ભાવશે ને તો હું તમને કહીશ કે કઈ શોપમાંથી મંગાવ્યું છે તે. મારું પાર્સલ આવી ગયું છે અને પેકિંગ મમ્મી આપ પકડજો તો હું ખોલું. ધોઈને આવી ભૂખ જ એટલી લાગી તો આ પકડ ફોન. ખતરનાક છે ને ખાવી જ કર ખાવાના ને કલર કેટલી લાગે છે. પેકિંગ વાઇઝ તો સરસ આવ્યું છે. નાઇસ ટેસ્ટ પણ ફાઇન જ હોત હતો. હવે આમાં મેં વેપ મંગાવેલું છે સિગ્નેચર વેપ ફસીસ. પેકિંગ ભાઈ એકમાં જ પેટ ભરાય. એ જ ને એકમાં જ પેટ ભરાઈ જાય. પણ મને નહીં ખબર હતી ને ફર્સ્ટ ટાઈમ મંગાવ્યો છે. મને એમ કે મોસ્ટલી વેપ હું ખાઉં ને તો મને 2 જોઈએ બટ આમાં તો એવું લાગે કે એકમાં જ પેટ ભરાઈ જશે. વેપનો છે કે ફ્રેન્કો છે? રોટલી છે ને વેપની નહીં ફ્રેન્કો છે. ત્યાં બહુ ફાઇન પાસ. હવે આમાં હું કેમ આનું છે રાઈસ છે આમાં અડાજનથી માં. તો ગાઈઝ આ રાજમાવાળો રાઈસ મંગાવ્યો છે. આખો કોમ્બો જ હતો. ટેસ્ટ કરીએ હવે રાઈસ કેવો લાગે છે. આ પણ મસ્ત છે આમ ફાઇન છે. મિનિમમ આટલી વસ્તુમાં તો 2 જણ ખાઈ લે. 2 જણ આરામથી ખાઈ લે એવું જ. તો ગાઈઝ અત્યારે મારો લંચ કમ્પ્લીટ થઈ ગયો છે અને અત્યારે હું અને મમ્મી જઈએ છીએ માસીને ત્યાં. તો મમ્મી કંઈ બોલતી હતી. હું બોલતી હતી માનું લોહી પીવાવેલી છે. હા માનું લોહી તો પીવીશ જ. આ તો મગજ પણ ખાવીશ બસ. તારું મગજ પણ ખવાઈ જાય બસ. ચલો તો હવે જઈએ માસીના પાર્લર પર. ખબર જ કેમ ન બોલે. તો ચલો જઈએ. તો ગાઈઝ અત્યારે અમે લોકો પાર્લરથી રિટર્ન આવ્યા અને રસ્તામાં અમને આ તારવાલો દેખાયો. તો અમારી ગાડી પર હજી લખાવાયો નહીં તો મમ્મીએ કીધું કે લખાઈ દઈએ કારણ કે ઉત્તરાયણ છે એટલે કમ્પલસરી બધાએ આ વસ્તુ લગાવડાવી જ દેવી જોઈએ. કારણ કે હવે હમણાં દોરાનો કોઈ ભરોસો નથી. ક્યારે પણ ઘરમાં આવી શકે છે અને કંઈ પણ થઈ શકે છે. એટલે બધાએ હોપફુલી આ વસ્તુ લગાવડાવી દેવી પોતાની ગાડીમાં કમ્પલસરી. તો ગાઈઝ અત્યારે છે ને મારું સ્કૂલ પતી ગયું છે આફ્ટરનૂન વાળું પણ અને મેં બિંતાફોઈની સાથે વાત કરી તો બિંતાફોઈએ મને કીધેલું હતું કે એમને પણ કાલે ચીઝ કેક બનાવેલી હતી. તો ચીઝ કેક ખાવા માટે સ્પેશિયલ હું એમના ઘરે આવી છું અત્યારે. તો ત્યાં એટલે કે એમના ઘરે આવી છું અને ટેસ્ટ કરીએ કે એમની ચીઝ કેક કેવી લાગે છે અને એમની પરફેક્ટ બની કે નહીં.
તો ગાઈઝ જુઓ બિંદા ફોઈએ ચીઝ કેક બનાવી છે મીઠાઈના ડબ્બામાં અને એમની બહેની છે. તમે લાવો ચમચી હવે જો હવે એમની જોઈએ એમની ટેસ્ટ કરીએ. હા યાર ગાઈઝ એમની તો આવી રીતના થાય તો છે, મારી તો એટલી પણ નહીં થતી હતી. એને કીધું બહુ જ બિનિતા મસ્ત. ચાલી જાય બનાવવા, બોલી પણ મેં બનવું રાત્રે છે ને તે કેક અમને 7 બધા વાગે સાંભળે. મેં સામાન બધો મંગાવ્યો યાર, સિરિયસલી સામાન બધો જ મંગાવ્યો પણ ખબર નહીં મારી કેવી રીતના આવું થયું. ક્રીમ વધારે લાગે છે. તમારું કેવું લાગે છે? તમારી તો આમ કેવી મારી ચીઝ મસ્ત ચીઝ લાગે. જેવી લાગે છે. મારું એવું નહીં લાગ્યું. બહુ જ યમ બની છે. તમે પેલું હોમમેડ પનીર વાળી કરી ને ને મેં બહારથી ચીઝ મંગાવીને કરી. તમે હવે દૂધ ફાટેલું જ બનાવજો, મારા જેવી કંજુસાઈ નહીં કરતા કે કંટાળો આવે છે તો દૂધ નહીં ફાડવું ને બહારથી મંગાવી લે, પણ આવી રીતના બનાવો ને તો બનશે એમ. તો ગાઈઝ બિંતા ફોઈની ત્યાંથી ચીઝ કેક ખાઈને હું પાછી ઘરે આવી ગઈ અને હાર્દિકનો ફોન આવ્યો કે એક જગ્યા પર ખાલી શૂટ કરવા જવાનું છે, થોડું ઘણું એવું શૂટ કરવા જવાનું છે. તો હું ફટાફટ આવીને રેડી થઈ અને અત્યારે જોઈ લો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. આટલા વાગે હું જાઉં છું શૂટ માટે. તો ચલો જઈએ ફટાફટ, કારણ કે એક નાનો એવો ટેક લેવાનો છે. સવારથી હાર્દિક પણ ફ્રી નહીં થયા હતા અને હું પણ ફ્રી નહીં થઈ હતી, એટલે ટેક માટે જઈએ છે. તો ચલો. અને બહાર જો ગાઈઝ આ ચંદામામાં અને તારા કેટલો આમ નજીક છે. ધ્રુવનો તારો છે. કમેન્ટમાં કેવો કયો તારો છે, આમ મસ્ત લાગે દૂરથી. તો ગાઈઝ અત્યારે અમે લોકો આવી ગયા છે જ્યાં અમારે શૂટ કરવાનું છે ત્યાં. અરે ये जो हमदा કાથી અહીંયાથી પણ મારે અહીંયા જવું હતું, એકવાર ટ્રાય કરવો હતો હે ને અહીંયાથી જઈએ. અહીંયાથી પેલું બહારની સાઈડ પર છે ને આમ કાચવાળો છે, આમ જો બતાવો એક મિનિટ. અહીંયા આ ટાઈપનું જ આખું કાચવાળું. હવે અહીંયા હાર્દિકની સાથે આવી છો. હવે ઉપર જઈએ. ચાલ ભાઈ ઉપરથી દેખાય અરે આ નહીં રહેશે કેમ કે એવા આયો બતાવવું હો પડ્યું એને ફિંગર કરવી પડે. જોઈને તો ચલો બહાર ભલે કીધું કે તને અહીંયા ફસાઈ નહીં જઈએ આપને. ભૂલી જાય તો ખૈલો ત્યાં લખેલું છે કે ઓનરની લિફ્ટ છે અને પેસેન્જર લિફ્ટ આ છે આવા. તો ચાલો જઈએ શૂટ માટે. સો ગાઈઝ અત્યારે અમે લોકો શૂટ કમ્પ્લીટ કરીને આવ્યા છે. કાંઈ એવા છે નામ પણ ભૂલી ટાકો બેલ્સમાં આવ્યા છે. ટાકો બેલ્સમાં હું વેબ ખાવા આવી છું, કારણ કે મારે સવારથી વેબ ખાવું હતું. સવારે પણ વેબ મંગાવેલું હતું, તેમાં લોચા પહેર્યા અને ફ્રેન્કી જેવી રોટલી આવી. તો અત્યારે અહીંયા સોરી વેબ નથી પણ બરીતો મંગાવ્યો છે, જે વેબ જેવું જ આવે સમથિંગ. તો હવે ચલો શાંતિથી આજે ખાઈએ. તો ગાઈઝ અહીંયા મારું બરીતો આવી ગયું છે. તો ગાઈઝ આજે હું મારા ઘરે રહેવાની છું. તો હાર્દિક આજે ઘરે એકલા જ હશે. બોલો. आज मेरे बेड पे मैं अकेला राज करूंगा. ઓ જાણે કે હું તો એક લાત મારીને નીચે જ પાડતી હોય ને એવી વાત કરે છે. તો બસ मारे चलात હે मारे चलात કોની વધારે નહીં બોલો. કંઈ નહીં, આજે રાજાશાહી જિંદગી જી લો. આજે નહીં 2 દિવસ રાજાશાહી જિંદગી જી લેવો, પછી હું પાછી તમારા માથા ઉપર રાજ કરવા આવી જઈશ. चलो आवजो. હા આવજો, બાય બાય, ગુડ નાઇટ. તો ગાઈઝ હું ઘરે આવી ગઈ છું અને આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.